ચાલો મિત્રો, આપણે આજે છે ને સાંજે દાળ પકવાનનો પ્રોગ્રામ હતો, એટલા માટે આપણે અહીંયા પકવાન બનાવી લેતા અને દાળ તો આપણે પહેલાં બનાવી લીધી હતી. તો તમે જોઈ શકો છો આપણે પકવાન સરસ મજાના થઈ ગયા છે. તો હવે આપણે ડીશ તૈયાર કરવાની છે પકવાન માટેની. આપણે અહીંયા ડીશમાં છે ને પકવાન લઈ લીધું છે અને આપણી દાળ જો એટલે ઓલરેડી આપણે બનાવીને જ રાખી હતી. તો હવે આપણે થાળી સર્વ કરીએ છીએ. તો કોને કોને દાળ પકવાન ભાવે છે તે આમાં કોમેન્ટ કરી દેજો. અમારે સાંજે દાળ પકવાન ખાવાના હતા, એટલા માટે આપણે દાળ પકવાનનો પ્રોગ્રામ હતો. તો આપણી ડીશ અહીંયા તૈયાર થઈ છે. તો કોને કોને ભાવે છે તો કીધું, તો પાર્સલ તરીકે અમે પણ મોકલાવી દઈશું દાળ પકવાન. તો તમે તો ફટાફટ કોમેન્ટ કરી દેજો. આપણે નાખી દીધું છે એમાં કાપેલી ટામેટાં, કાપેલી નાની સાઈડ કરી ડુંગળી. હવે આપણે નાખીએ છીએ એમાં ચટણી. હવે ઉપરથી નાખીશું આપણે સેવ અને ઉપરથી આપણે નાખી દઈએ ધાણા. ધાણા ઓપ્શનલ છે, તમને ભાવતા હોય તો તમે નાખી શકો. તો સરસ મજાની આપણી દાળ પકવાનની થાળી તૈયાર થઈ ગઈ છે. આપણે ઉપરથી નાખી દઈશું હવે લીલા ધાણા. તો ધાણા ઓપ્શનલ છે, તમારે કોઈને નાખવું હોય તો નાખી શકો છો. અમારે અહીંયા લીલા ધાણા બહુ ભાવે એટલે આપણે લીલા ધાણા આપણે નાખી દીધા છે. તો આનો ફૂલ વિડીયો જોવો હોય તો મારી યુટ્યુબ વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ.